બેનના જે ચૂંટણી ઢંઢેરામાં જે ઝંઝાવતી પ્રચારમાં આવ્યા હતા, આજે બનાસકાંઠાની 18 આલમ, બનાસકાંઠાની 36 કોમ આજે ગેનીબેન માટે એક પોતાની બેન, પોતાની દીકરી સમજીને સમગ્ર જિલ્લામાંથી કે જે આપણે વ્યવસ્થા કરી હતી એના કરતાં લોકો રોડ ઉપર, અને આજે એક આમ ગેનીબેનને પણ એમને એક જીતનો આશા વ્યક્ત કર્યો છે. અને સમગ્ર સમાજ, તમામ સમાજ, હું રબારી સમાજમાંથી આવું છું, પણ આજે તમામ સમાજે નક્કી કર્યું છે કે આ વખતે ગેનીબેનને આપણે 100% જીતાડવાના છે. અને ભાજપવાળાના જે એમની નીતિઓ છે, ભ્રષ્ટાચારો છે, બેરોજગાર છે, કારણ કે બેને વાત કરી એમ એક ભેંસ લઈ લઈશું, કારણ કે આજ સુધી કોંગ્રેસ સરકારે કોઈની ભેંસ લીધી નથી. આ એમની વાહિયાત વાતો છે. અને એ લોકોને હવે આપણે જ્યારે ડીસામાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા ત્યારે તમે જોયું હશે કે ખૂબ એમના મીડિયાને આવ્યું કે લોકોને 100 રૂપિયા આપીને, પોલીસ ઉપર પ્રેશર આપીને, ડેરીના મંત્રીઓ ઉપર પ્રેશર આપ્યું. જ્યારે આજે કોઈ પ્રેશર નહીં, પણ સમગ્ર જિલ્લો ગેનીબેન માટે, એક આપણી દીકરી માટે, કારણ કે ગેનીબેને એમના જીવનકાળ દરમિયાન લોકોની સેવા જ કરી છે, લોકોની સાથે રહ્યા છે. અને આ લોકોના જે ભાજપના જે ડેરી ઉપર પ્રેશર જુઓ તો ડેરીના મંત્રીઓ, ડેરીના ઘણા બધા અમારા વિસ્તારમાંથી જ્યારે મોદી સાહેબની મિટિંગ હતી ત્યારે જતા હતા, ત્યારે અમે એમને પૂછ્યું, કોંગ્રેસના માણસો હતો પણ બિચારા શું દૂધ ભરાવતા હતા. એટલે ઘણા બધા એમ કહે છે કે તમે દૂધ ભરાવશો તો નફો નહીં આવે. અમે અમારા મજૂરી કરીને જે ખેડૂતો જે કરીને અમે ઢોરોનું દૂધ ભરાવે છે તો કે અમારો પગાર નહીં આવે. એમ જો આ વખતે આપણે ગેનીબેનને જીતાડવા માટે સમગ્ર જિલ્લાએ નક્કી કર્યું છે. અને જો આવું ન કરીએ તો આપણી એક તાકાત વોટની છે, અને જો એ પણ ખોઈ દઈશું તો ભવિષ્યમાં જે યુવાનો બેરોજગાર છે, અત્યારે પેપર લીક થઈ રહ્યા છે, અને સીધું સેટિંગ, પોલીસની ભરતી હોય, તલાટીની ભરતી હોય, હું પોતે BSc BEd છું, પરંતુ અત્યારે નોકરી લેવા જાઓ, ફોર્મ ભરો, અત્યારે પોલીસની 12,000ની ભરતી છે, પણ સામે 14 લાખ ફોર્મ ભરાણા છે, અને એમાંથી 7-8 હજાર તો એમનું સેટિંગ હશે. એટલે અત્યારે ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. અને આ વખતે બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું છે, તમામ સમાજ, કારણ કે અમુક લોકો ડેરીઓ લઈને બેઠા છે, અમુક લોકો મંડળીઓ લઈને બેઠા છે, એટલે અમને એક ડર છે કે અમે જો બહાર આવીશું તો અમારી મંડળી કે ડેરી બંધ થઈ જશે, એમની રોજી છીનવાઈ જશે. બાકી અંદર પેટે આ વખતે તમામ સમાજ, હું ઉલ્લેખ નથી કરતો, પણ દરેક સમાજ અંદર પેટે ગેનીબેનને વોટ આપશે, અને ગેનીબેન આ વખતે 100% જીતશે એવો મારો દાવો છે. લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે 2024